જય ગૌ માતા મિત્રો, અમે જે ડુંગળીનું સારો ગ્રોથ છે વાવેતર કર્યું છે આપ તમે જોઈ શકો છો। આની અંદર ઝીણું ઝીણું ખડ ઉકળ્યું એ દાળિયેદાર નેદવામાં આવશે, કેમ કે આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલા માટે નેદવું પડે, જરૂરી છે। આ પાન ઠરે એટલે પગ ફરે એવું થાય એટલે નેદશું। તો આપણે આવી ગયા છે લસણમાં આંટો મારવા। તો જો લસણે પણ સારો એવો ગ્રોથ થયો છે, ઉગીને મોટું મોટું થઈ ગયું છે। આમાં આપણે પાયાના ખાતર તરીકે એરડિયું, ફટકડી અને ગૌમૂત્રનું ત્રણેયનું મિશ્રણ કરીને નાખ્યું હતું। સારો ગ્રોથ છે, સારી એવી પોષક તત્વો તેમાંથી મળી રહે, કારણ કે તેમાં રેસન નામનું તત્વ હોય એ મળી રહે છે ભરપૂર પ્રમાણમાં। તો બાજુમાં આપણે વાવેતર શરૂ છે દેશી બાજરાનું, તો એનું સાહણું હાલવાનું કામ ચાલુ છે। બરાબર, હાલો આપણે એને ત્યાં જઈએ આટો પર। દેશી બાજરાનું વાવેતર કરવાની તૈયારી કરી દીધી છે। આ પેલું સાહણું પાડી રહ્યા છીએ। સાહણું પાડવાનું કામ શરૂ છે। દેશી બાજરો વાવેતર કરવાનું છે, થોડુંક વહેલું થશે પણ વાવેતર કરીએ તો પાકી જાય, કારણ કે પાકવામાં 5 મહિના જેટલો સમય લે। પાછળ બગલા આવી ગયા છે, જો એ એના સારાનું કામ કરે છે। તો આગળ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું।